આજથી 100 વર્ષ પછી 2125ની અંદર શું થતું હશે? આજે શાંતિથી બેઠો હતો ને ત્યારે મને આ વિચાર આવ્યો. પણ વાસ્તવિકતા એ છે ને કે આજથી 100 વર્ષ પછી હું મારા જીવનની અંદર જે એકચ્યુઅલી માણસો મેટર કરે છે, મારા બેસ્ટ ફ્રેન્ડ, આ બધા બળી ખરીને રાખ થઈ ગયા હશે. કદાચ કોક વ્યક્તિની હાર્ડલી કોકના મેમરીની અંદર રહેતા હોઈશું. પરિવારના જે લોકો જે હશે, પેઢીગત ચાલતા હશે, તેને પણ મારો ફોટો કદાચ કોક એક ખૂણાની અંદર મૂકેલો હશે. ફોટાની સાથે પણ કોઈ વાત નથી કરતું હતું. ખાલી તમે ત્યાં એક્ઝિસ્ટ કરતા હશો. આજે જે જીવનની અંદર તમારા જીવનની જે ડ્રીમ કાર છે, ડ્રીમ કાર કદાચ 100 વર્ષ પછી છે ને એ મોડલ પણ એક્ઝિસ્ટ નહીં કરતું હોય. આજે તમને એવું થાય છે કે હું આ બિઝનેસ સેટઅપ કરી દઈશ. મારા જીવનની અંદર હું આ લક્ઝરી ઘર બાય કરીશ. આ બધી જગ્યા કોણ ઓન કરતું હશે ને આજથી 100 વર્ષ પછી એનો પણ આઈડિયા નથી. ઘણા ખરા લોકોના જીવનની અંદર તકલીફ હોય છે કે આ વ્યક્તિ મને આવું બોલી ગયો, મારા દિલ પર આ વસ્તુ લાગી ગઈ, મારા મન પર વસ્તુ લાગી ગઈ. જ્યારે તમે જ નહીં હોય, એ વ્યક્તિ જ નહીં હોય તો દુઃખ કઈ વસ્તુનું? મને આ બધી વસ્તુઓ વિચારતા છે ને મને એવું થાય છે કે માણસ આ બધી વસ્તુઓની અંદર એટલી બધી ખરાબ રીતે પોરવાઈ ગયેલો છે ને કે જે એની સાથે આવવાની જ નથી. બસ ખાલી મારું કહેવું એટલું છે, ખુશ રહો. બહુ લિમિટેડ ટાઈમના વેકેશન પર આવ્યા છે આપણે પૃથ્વીલોક ઉપર. ફર્સ્ટ ક્લાસ રીતે જીવન કાઢો અને તમારા લીધે કોક વ્યક્તિના જીવનની અંદર મોં પર છે ને સ્મિત આવે ને તેટલું કાર્ય કરો. ઓમ નમો નારાયણ.